અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત માટે એક મોટી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે, જેને લઈને ગુજરાતની અંદર 24 કલાકની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે। આપ સૌ જાણો છો કે છેલ્લા 24 કલાકની અંદર બનાસકાંઠાની અંદર તેમજ રાજકોટની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે અને બનાસકાંઠાના 5 તાલુકાની અંદર તો વિદ્યાર્થીઓને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી છે। તો કેટલીક જગ્યાએ નદીઓની અંદર પૂર આવતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો। બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે આવી ગઈ છે ગુજરાત ઉપર, જેને લઈને ગુજરાતના ઘણા ખરાબ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, 15 તાલુકા એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે અને અમુક એવા જિલ્લાઓ છે જેની અંદર યલો એલર્ટ આપી દીધું છે। અહીંયા તમે જોઈ શકો છો, કચ્છ હોય, બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય કે ઉત્તર ગુજરાત હોય કે સુરતની અંદર બોર્ડર એરિયા હોય, તમામ વિસ્તારોની અંદર આગામી 24 કલાક મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો મજબૂત બની અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે, જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આજે રાત્રે કયા વિસ્તારોમાં થઈ શકે છે જળબંબાકાર। મિત્રો, હવામાન વિભાગ દ્વારા મિત્રો મેપ આપી કયા જિલ્લાઓને આપી દેવામાં આવી છે ચેતવણી, તેમજ મિત્રો આગામી 7 દિવસ ગુજરાતમાં કેવા રહેશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરીશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાત 27 પર શું આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમે સિસ્ટમ જોઈ લો કે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ખાસ કરીને ભેજ તૈયાર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યો છે અને જેને લઈને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ બની અને એક્ટિવ થઈ અને સતત મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। અહીંયા તમે જોઈ શકો છો આજે રાત્રે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તેને લઈને મિત્રો આપણે લેટેસ્ટ મેપ જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી એટલે કે સાંજના સમયે અહીંયા તમે લેટેસ્ટ આગાહી જોઈ શકો છો। કચ્છના પશ્ચિમ કચ્છની અંદર મિત્રો ભુક્કા ગાડીના છા એટલે કે નખત્રાણા, લખપત, માંડવી, અબડાસા અને ભુજની અંદર તેમજ મિત્રો ખાસ કરીને મુદ્રા, અંજાર અને રાપરની અંદર, ગાંધીધામની અંદર તમે જોઈ શકો છો, તેમજ પાટણના કેટલાક ભાગોની અંદર, તેમજ જામનગર અને મોરબીના ભાગો છે, સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ભાગો છે, આ સિવાય છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ડાંગના ભાગો છે, સુરતના કેટલાક ભાગોની અંદર આજે રાત્રે મિત્રો ખાસ કરીને વરસાદ ખાબકી શકે છે। આ સિવાય જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ છે ગુજરાત તરફ હાલી આવે છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર મિત્રો ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, જે ખાસ કરીને બોર્ડર એરિયાના જિલ્લાઓ છે, આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ આપશે અને ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે। મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો, હજુ પણ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જરૂર શરૂ રહેશે। અહીંયા તમે જોઈ શકો છો આજે રેખાની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે। 5 તારીખની વાત કરીએ તો 5 તારીખે મિત્રો ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરની અંદર, તેમજ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ, ગોધરા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરના ભાગો તેમજ મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો આ બાજુ જોવા જઈએ તો 6 તારીખે પણ મોટી આગાહી છે અને એક મોટું સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતને જે દક્ષિણ ગુજરાતમાંથી જશે અને જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો 6 તારીખે મોટું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો એક મોટું સાયક્લોન ખૂબ જ મજબૂત બની અને મધ્ય ગુજરાત અને મધ્ય ભારત ઉપર થઈ અને ગુજરાત ઉપર આવી રહ્યું છે, જેના હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર 8 તારીખની આસપાસ મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો તમે જોઈ શકો છો ઇન્દોર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડશે, જેને લઈને નર્મદા, તાપી અને મહી નદીઓની અંદર
જોઈ શકો છો સતત મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો સતત મિત્રો ગુજરાત તરફ આવી રહી છે, જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતમાં વરાપ તો જોવા જ મળશે, પરંતુ સાથે સાથે વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે. વરાપની જો વાત કરી દેવીએ તો મિત્રો 10 તારીખ સુધી વરાપ રહેવાનો છે અને ભારે તડકો રહેશે, જેને લઈને ક્યારેક ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે. બાકી દક્ષિણ ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર વરસાદ ચાલુ રહેશે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના ભાગોની અંદર વરાપ જોવા મળશે અને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ રહીએ, જેથી તમને બધું ખ્યાલ આવે તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને સાબરકાંઠાની અંદર રાજકોટની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને આ સિવાય જે પીળો કલરનો ભાગ મિત્રો તમે જોઈ શકો છો એની અંદર પણ મેઘરાજાએ મિત્રો સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી છે અને હવે મિત્રો રાત્રે ક્યાં ગઈ છે અને તેની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતનો મેપ મિત્રો તમે જોઈ શકો છો. સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદનો એલર્ટ છે, એટલે કે તમામ જિલ્લાની અંદર એલર્ટ છે, તો મિત્રો સાવધાન રહેજો. અને એલર્ટની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ ખાબકી શકે છે. આ સિવાય મોરબી, સુરનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પાટણ, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર, તાપી અને ડાંગની અંદર પીળો કલર છે, તો આ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનો એલર્ટ છે. આ સિવાય તમામ જિલ્લાની અંદર તો એલર્ટ છે, પરંતુ આ જિલ્લા જે છે એની અંદર ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડશે, એટલે કે હવે મિત્રો અહીંયાથી વરાપ ચાલુ રહેશે 10 તારીખથી 9 અને તારીખ 10 થી મિત્રો વરાપ ચાલુ રહેશે અને 5 તારીખે હજી મિત્રો એલર્ટ છે સાબરકાંઠા, અરવલ્લીની અંદર અતિભારે વરસાદ, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગની અંદર પણ ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ છે. 8 તારીખથી થોડીક તીવ્રતા ઘટશે. અમરેલી, ભાવનગરની અંદર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદનું એલર્ટ છે. તેમજ મિત્રો 9 તારીખે માત્ર નવસારી અને વલસાડની અંદર જ મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 10 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર અતિભારે વરસાદનું એલર્ટ છે, એટલે કે મિત્રો વરસાદ હજુ ગયો નથી. હજુ પણ મિત્રો 8 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે, ત્યારબાદ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને 9 તારીખથી મિત્રો વરાપ જોવા મળશે. તો જે મિત્રો 17 તારીખ સુધી ચાલશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો. ફરી મળીશું એક નવા હવામાન વિભાગના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.